રાજકોટથી સમાચાર પોલીસ પર લાગ્યા ગંભીર આરોપ। ભક્તિનગર પોલીસના કર્મચારી ભગીરથસિંહ પર આરોપ લાગ્યો છે। વેપારીને ધમકી આપવાનો ભગીરથસિંહ ઝાલા પર આરોપ। સ્મિત કિશોરભાઈ સખિયા નામનો વેપારી જેને ધમકી આપ્યાનો પોલીસકર્મી ઉપર આરોપ લાગ્યો છે। 10 જુલાઈએ વેપારીએ પોલીસ કમિશનરને અરજી કરી હતી। અરજી બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા હાઈકોર્ટમાં ફરિયાદ કરાઈ। કોર્ટની સૂચના બાદ પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધાયો છે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, જાણવા મળ્યું છે કે સ્મિત સખિયા નામના વેપારીને ભગીરથસિંહ ઝાલા નામના પોલીસકર્મીએ ધમકી આપી, કયા કારણોસર? ચોક્કસ ટેલિફોનિક વાતચીતમાં બોલાચાલી બાદ આ સમગ્ર કિસ્સો બહાર આવ્યો છે। ભગીરથસિંહ ઝાલા છે તે ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ જે ફરજ બજાવે છે ને તેમના વિરુદ્ધ માલવીયાનગર પોલીસ સ્ટેશનની અંદર વેપારી સ્મિત સખિયા છે તેમના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસ બેડામાં પણ ચકચાર જે છે તે મચી ગયો છે। બંને વચ્ચે બોલાચાલી થયા બાદ ભગીરથસિંહ ઝાલા છે તેમને અલગ અલગ રીતે અનેક પોલ કોન્સ કર્યા હતા। પોલીસમેને જે વેપારીને ધમકી આપી હતી, નોકરી છોડી 302 કરી નાખું, હું સિસ્ટમમાં નથી તેવી વાત પણ કરવામાં આવી હતી। ભક્તિનગર પોલીસ મથકના જમાદાર છે તેમના વિરુદ્ધ માલવીયાનગર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ભગીરથસિંહ ઝાલા નામના પોલીસ કર્મી વિરુદ્ધ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સ્મિત સખિયા નામના વેપારી છે તેમને ધમકી આપવાને લઈને આ સમગ્ર કિસ્સો બહાર આવ્યો છે અને સ્મિત સખિયાએ સમગ્ર મામલાને લઈને માલવીયાનગર પોલીસ સ્ટેશનની અંદર ભગીરથસિંહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। જી પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે।